દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત કોંગ્રેસ દ્વારા એથર કંપનીના વિરોધમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા। સુરતના સચિન JRDCમાં આવેલ અથર કેમિકલ્સ કંપનીમાં આગની ઘટનામાં 10 કામદારોના કરુણ મોત નીપજ્યા છે અને આ દુઃખદ ઘટના માટે કંપનીના જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે સુરત એકમની ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની પાંડેસરા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું। વધુમાં કોંગ્રેસના સિનિયર નેતા હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સુરત એકમના ચેરમેન જિજ્ઞાબેન ઓઝાએ ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે। ઉધના વિસ્તારમાં પર્યાવરણ કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો રાહદારીઓમાં કેન્સર જેવા અત્યંત જીવલેણ રોગો દેખાઈ રહ્યા છે। પ્રદૂષણ ફેલાવતા એથર કેમિકલ કંપની જેવા અનેક ઔદ્યોગિક એકમો પર મોનિટરિંગ કરવામાં GPCB તદ્દન નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ આવે છે, જેથી કોંગ્રેસીઓની માંગ છે કે આ એથર કેમિકલ કંપનીમાં મૃત્યુ પામેલ લોકોને યોગ્ય વળતર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।